હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું આજે હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 17/1/2026. મિત્રો, આજે હું બાયડ જોડે કયું ગામ ભોજાના મુવાડા આવેલો છું. મારા ગામથી લગભગ 120 કિલોમીટર દૂર. હવે આ વર્ષે મિત્રો આપણને તાઇવાનના રોપા મળતા નથી ઓરિજિનલ. એના વિકલ્પમાં આપણે એક વેલકમ વેરાયટી, એક 15 નંબર વેરાયટી, આ બેની પસંદગી કરવાની થાય છે. હવે એના માટે હું 15 નંબરનું આરએનડી કરતો હતો, તો મને એક ભાઈને નર્સરીવાળાએ કહ્યું કે ગયા વર્ષે આપણે રોપા આપેલા છે, ત્યાં આગળ કાકા તમે જાઓ અને તમને મારા આપેલા રોપા સારા લાગે તો તમે રોપા મારા લેજો. એમની જોડેથી મેં ભાઈ હર્ષિલભાઈનો નંબર મેળવ્યો. નંબર મેળવીને એમને લોકેશન નાખ્યું અને મારા ગામથી 130 કિલોમીટર દૂર અત્યારે હાલ અમે આવેલા છે. હવે આ વાડીમાં 15 નંબરના રોપા ચોપેલા છે. આનું પ્લાન્ટેશન 1/5/2025ના રોજ કરેલું છે. આમાંથી લગભગ એમના કટિંગ 5 કટિંગ થઈ ગયા. હવે જમીનની તમને વાત કરું તો જમીન છે 3 વીઘા, એટલે 1 વીઘો 24 ગુંઠાનો, એટલે 72 ગુંઠાનું વાવેતર થયેલું છે. અને પ્લાન્ટ વાયેલા છે 1800 પ્લાન્ટ વાયેલા છે, જેનો 7x6નો ગાળો કર્યો છે. હવે આ મિત્રએ પ્લાન્ટ વાવતી પહેલાં બટાકા કાઢીને આમાં શણ કર્યું હતું અને શણનું કલ્ટિવેશન કરીને ત્યાર પછી આ રોપા ચોપેલા છે. હવે એમના 5 કટિંગ થયા છે. 5 કટિંગમાં એમને સારા એવા ભાવ પણ મળેલા છે આ વેરાયટીમાંથી, અને કટિંગ પર નિયમિત કરાવું છે. અને વેપારીઓની પ્રથમ પસંદગી આ 15 નંબરની થાય છે, એવું હર્ષિલભાઈના કહેવા પ્રમાણે હું તમને કહી રહ્યો છું. હવે એનું આપણે વાત કરીએ ફ્રૂટિંગ. આપણે જોઈએ છે બીજી બધી વાડીઓમાં તો ફ્રૂટિંગમાં ઘણી ગેપ છે આ વર્ષે. અમુક ફ્રૂટ લાગ્યું છે, અમુક છોડ પર ફ્રૂટ લાગ્યું નથી. કારણ આ વેરાયટીમાં હું અત્યારે હાલ જોઈ રહ્યો છું કે એમનો 5 કટિંગ થઈ ગયા. 5 કટિંગ થયા પછી પણ તમે ફ્રૂટિંગ અત્યારે હાલ એમનું પ્લાન્ટ ઉપર રૂબરૂ અત્યારે લાઈવ જોઈ શકો છો કે કેટલું ફ્રૂટિંગ છે. એટલે 15 નંબર વેરાયટીમાં જે અમુક ઓફ છોડ આવું છે એવા પણ કોઈ આ વાડીમાં દેખાતા નથી. અને ફ્લાવરિંગ પણ બહુ સરસ નીચેથી છેક ઉપર સુધીનું છે. એટલે ખેડૂતોને આપણે આ વિડીયો ઉતારવાનો મકસદ મેઇન એ જ છે કે 15 નંબરના રોપા ઘણી જગ્યાએ ઘણી નર્સરીઓ પર મળ્યું છે. તો આપણે જે તે નર્સરી પરથી લાઈન વાઈને આપણું વર્ષ બગાડવું એના કરતાં જે જગ્યાએથી રોપા સારા મળતા હોય, અને આજે નર્સરીવાળો આપણને કહે છે કે ભાઈ તમે મારા આપેલા રોપા જોઈ આવો અને તમને એમાં ભરોસો લાગે તો મારા રોપા લેજો, તો આપણે સીધો ખેડૂતનો જ કોન્ટેક કરીએ છીએ. તો જેથી આપણને સત્ય હકીકત જાણવા મળે. કારણ કે નર્સરીમાંથી લાઈન રોપા વાવીને આપણું વર્ષ બગડે એના કરતાં આપણે ખેડૂતને જ મળીએ તો ખેડૂત જ ઓપિનિયન આપણને આપે કે ભાઈ આ રોપા વવાય કે ન વવાય. હવે હું શૈલેષભાઈ મારી જોડે જ ઊભા છે અત્યારે હાલ. એ આજ સુધી તાઇવાનના જ રોપા વાવતા હતા. હવે તાઇવાનના રોપા વાવવાથી પપૈયામાં વાયરસ આવી જતો અને એમાંથી ધાર્યુમનું ઉત્પાદન મળતું નહોતું. તો એમણે પણ 3 વીઘામાં આ વર્ષે અખતરો જ કર્યો કે ભાઈ આપણે 15 નંબર વાઈને અનુભવ મેળવીએ. હવે નવા વર્ષમાં એ કેટલું વાવવાના છે એ બધું હું એમને રૂબરૂ પૂછું છું અને તમે જાણી શકો છો. તમે આજ સુધી શૈલેષભાઈ તાઇવાનના જ રોપા વાવતા હતા? તાઇવાન જ રોપ્યા છે. કેટલું વાવેતર કરતા તાઇવાનનું? તાઇવાનનું 8-10 વીઘા. 8-10 વીઘાનું વાવેતર. અને આ વર્ષે ફક્ત 3 વીઘા જ વાવેતર કર્યું? 3 વીઘા જ વાવેતર જે 15નું. જે 15નું. જે 15ના રોપા તમે આ લાઈન વાયા તો તમને કેવું લાગે છે? ના, તાઇવાન કરતાં સારું રિઝલ્ટ. તાઇવાન કરતાં સારું. તાઇવાનમાં જે તમે પ્રોડક્શન મેળવતા હતા એટલું મળશે? એટલું મળશે. 100% મળશે. તો બીજા ખેડૂતો વાવું તો આમાં કોઈ નુકસાનમાં ના જાય? કોઈ જ નુકસાન નહીં. આમાં પહેલું તો એક વાયરસ નહીં આવતો, એ જ મોટો
પ્લસ પોઈન્ટ એ છે. બરાબર. અને બીજું હું તમને એ પૂછતો હતો કે આ રોપા તમે લાયા તે અગાઉ તમે 15 નંબરની ક્યાંથી માહિતી લીધી હતી? માહિતી હા ભાવેશભાઈ ખરા ને જય ગોગા બાપા નર્સરી હા. પાલૈયા દેગામ એમને કીધું હતું કે 786 છોડો હવે જે 15 તમે ટ્રાય કરો ખાલી બરાબર. સારું રહેશે રિઝલ્ટ. એટલે આપણે એમના કહેવા ઉપરથી રોપ્યા હતા. કઈ નર્સરી પર ત્યાં રોપા લાયા તમે? જય ગોગા બાપા નર્સરી પાલૈયા દેગામ ત્યાંથી લાયા. ત્યાંથી લાયા. બરાબર. મિત્રો, શૈલેષભાઈ જય ગોગા નર્સરી પાલૈયાથી આ રોપા લાયા છે અને એ પણ એમને છેલ્લા બિયારણ સારું મળ્યું હતું, એના કારણે એમને મે મહિનામાં વાવેતર કર્યું. હવે બીજી બધી વાડીઓમાં આપણે જોઈએ છે કે નર અતિશય હોય છે. 15 નંબરની વાડીઓ મેં છેક મહારાષ્ટ્ર સુધી જોઈ, આપણે અહીં ગુજરાતમાં જોઈ, બીજી નર્સરીઓના હું નામ નથી લેતો તમારા આગળ વિડીયોમાં, પણ એ નર્સરીઓના એ રોપા આવેલા મેં જોયા તો એમાં 5% 10% નર હોય છે. આ વાડીમાં હું સંપૂર્ણ 3 વીઘામાં ફર્યો તો મને તો કદાચ મારી દ્રષ્ટિએ 1% પણ નર દેખાતા નથી. નથી મને એવું લાગી રહ્યું છે. નથી તમારું માનવું શું છે? નર નથી, કેટલા છે? નર નથી, લગભગ 2 કે 4 જ છોડ ખાલી ખાલી છોડ. છોડ. એટલે મિત્રો તમે જુઓ, નરની સંખ્યા 15% 10% આવે એટલે આપણું પ્રોડક્શન ઘટે. ઘટી જાય. આપણે અગાઉ મહારાષ્ટ્રથી હું 2 વર્ષ પહેલો રોપા લાવ્યો હતો 15 નંબરના, મારા પોતાના ખેતરમાં જ મેં વાયા હતા તો મારા 15% નર નીકળ્યા હતા. કારણ આ વાડીમાં હું અત્યારે હાલ જોઈ રહ્યો છું, આજુબાજુ બધા નજર કરું છું, નર નથી દેખાતો, ફક્ત એક નર મને બાજુમાં દેખાય છે. આ ટાઈપનો નર આવે, એના પર ફ્રૂટ ના આવે. તમને રો પ્રમાણે પણ બતાવું કે ભાઈ નર કેટલા છે. આ નર કહેવાય. હવે આ નર આમાં જરૂરી છે ફલિનીકરણ માટે, કારણ કે આ 4-5 પ્લાન્ટ ના હોય તો ફલિનીકરણ પ્રોપર ના થાય. એટલે નર હોવો એ પણ આવશ્યક છે, પણ કેટલો? 1% અથવા 2%. હવે તમને રોમાં પણ બતાવું હું ફ્રૂટિંગ. તમે જોઈ શકો છો કે આ મારી બાજુમાં છોડ છે. હવે આ ફ્રૂટ છે, તમે જુઓ 2 કિલોનું કમ્પ્લીટ હશે, કાકડી ટાઈપ. બરાબર. આગળના છોડ પર તમે આવો, તમને રોમાં જ બતાવીએ, આપણે કોઈ એડિટિંગ કરેલું બતાવવું એવું પણ નથી. આ છોડ જુઓ તમે, નીચેથી ફ્રૂટ જુઓ તમે, ઉપર સુધી જુઓ, ઉપરનું ફ્લાવરિંગ હજી ચાલુ છે. એના આગળ જ આપણે આગળ ચાલીએ તો બાજુમાં જ છોડ છે, તમે જુઓ. આ છોડનો પણ જુઓ તમે ફ્રૂટ. અંદાજે મારી ગણતરીમાં 70-80 કિલોનું ફ્રૂટ તો હાલ મને દેખાઈ રહ્યું છે અત્યારે હાલ, અને હજી ઉપર ફ્રૂટિંગ ચાલુ છે. 15 નંબરના પ્લાન્ટની એક ખાસિયત છે કે એ પ્લાન્ટ તમારા 2 વર્ષ સુધી રાખવો હોય તો રહી શકે, જો એને તમે પૂરતું પોષણ આપો ખાતરનું ને, તો આ પ્લાન્ટ તમારો 24 મહિના સુધી રહે. મેં 1 એકરમાં અખતરો કર્યો જ હતો મારા એક સંબંધી જોડે, તો 1 એકરમાંથી શૈલેષભાઈ અમે 5 લાખનું પ્રોડક્શન મેળવ્યું હતું 15 નંબરનું. પણ એમાં માઇનસ પોઈન્ટ અમારો એ હતો કે એમાં અમારા નળની સંખ્યા 15થી 20% હતી. અમે 1000 પ્લાન્ટ વાયા. મિત્રો આ ખાસ સમજ્યો, 1000 પ્લાન્ટ અમે વાયા, એમાંથી 20% નર કમ્પ્લીટ હતા. એટલે તમે 200 છોડ નરના કાઢી નાખો, 800 છોડ વધ્યા. 800માંથી અમુક વરસાદના કારણે ડેમેજ થયા, તે છતાં 700 પ્લાન્ટ અમારા ઊભા હતા. 700 પ્લાન્ટમાંથી અમે 5 લાખનું પ્રોડક્શન મેળવ્યું હતું, અને એ મારી બિલકુલ દેખરેખ નીચે. ટોટલી મેં એનો વજન ગણ્યો તો એના પૈસા ગણ્યા હતા તો 5 લાખનું પ્રોડક્શન મળ્યું હતું. એટલે મિત્રો, હવે આપણે પપૈયા વાઈને 12 મહિનામાં કાઢી નાખવા એ કોન્સેપ્ટ પણ હવે આપણે દૂર કરવો પડશે. આપણે વાવીએ 2 વર્ષ સુધી રહે તો આપણને કંઈ વાંધો નથી, કારણ કે 2 વર્ષમાં એક પ્લાન્ટ પાછળ તમે 100 થી 150 રૂપિયાનો કદાચ ખર્ચ કરો તો 500માંથી એ તમને પૈસા મળવાના છે. તો બીજી કોઈ એવી ખેતી નથી કે જેમાંથી તમે વીઘામાંથી કે એકરમાંથી આટલું પ્રોડક્શન મેળવી શકો. એટલે મિત્રો, 15 નંબરની વાડી આપણે અત્યારે હાલ 100-125 કિલોમીટર દૂર આવ્યા જોવા માટે. બીજી બધી આજુબાજુ ઘણી 15 નંબરની વાડીઓ છે, પણ આપણને ગોગા નર્સરીમાંથી કહેવામાં આવ્યું કે 15 નંબરની મારી જે જાત મેં આપેલી છે એ તમે જુઓ, અને જોઈને તમે કાકા પ્લાન્ટ લેજો. મારા પોતાના પણ પ્લાન્ટ આ સાલ 15 નંબરના જ કરવાના છે, કારણ કે મારા ત્યાં તાઇવાન કરું છું તો તાઇવાનમાં વાયરસ આવી જાય.
એટલે હું પણ વિકલ્પ ખોરતો હતો કે સારા પ્લાન્ટ આપણને મળ્યું તો આપણે એ જગ્યાએથી વાવીએ. એટલે આ શૈલેષભાઈની આપણે અહીંયા આગળ મુલાકાત રૂબરૂ લીધી અને લાઈવ તમને અત્યારે હાલ હું બતાવી રહ્યો છું. હવે તમે બીજી રોમાં આપણે જઈએ કે તમે જુઓ એક એક છોડ ઉપર ફ્રૂટિંગનું તમને બધા જ દેખાશે. આ છોડ જુઓ તમે, એવરેજ 2 કિલો ઉપરનો માલ બધો છે. એટલે નવા વર્ષમાં મિત્રો હવે વાવવું હોય તો તમે 15 નંબર પર પણ પસંદગી આપજો. કોઈ જ ગેપિંગ નહીં, કોઈ ગેપિંગ આવતું નથી. ફ્રૂટ પણ કમ્પ્લીટ બધું સેટિંગ થઈ જાય છે, કોઈ પ્રોબ્લેમ નથી. હવે 15 નંબરના મિત્રો તમારા જો કોઈ મિત્રોના રોપા મેળવવાના હોય વિશ્વાસપાત્ર તો તમે મારો કોન્ટેક કરજો. મારી ચેનલ ઉપર મારો નંબર મૂકેલો છે. સારા રોપા તમને અમે પહોંચાડીશું અને કોઈ એમાં ભેળસેળ ના આવે. ભેળસેળ તો ખાસ એક જ જોવાની કે 15 નંબરમાં બીજા જે બધા એવા નર્સરીમાંથી રોપા આવે છે એમાં વધારે પડતું ગેપિંગ હોય છે. હવે ગેપિંગ કેવું હોય એ પણ તમને બતાવો, એ માઇનસ પોઈન્ટ છે. આપણી બાજુમાં જ એક છોડ છે, જુઓ તમે, આ ટાઈપનું આવે કે જેના પર ફ્રૂટ એકદમ ઓછું આવે. પણ આ વાડીમાં આવા ફક્ત 3 જ છોડ મળ્યા અંદરથી. એ તમને રૂબરૂ બતાવું છું કે ભાઈ મિક્સિંગ આવે છે તો આવું કંપની તરફથી આવું હોય જ છે. પણ બીજી બધી વાડીઓમાં આપણે જોઈએ તો અતિશય હોય છે આ બધા. કારણ આમાં ફક્ત 3 છોડ અમે ખોળ્યા આ વાડીમાં ફરીને, કે 3 છોડ એવા અમને મળ્યા કે જેમાં ફ્રૂટ એકદમ ઓછું લાગેલું છે. એ પણ તમને હું બતાવું છું. કારણ કે આપણે વાડીનો વિડીયો ઉતારીએ તો એના પ્લસ પોઈન્ટ એકલા ના બતાવવાના, માઇનસ પોઈન્ટ પણ બતાવવાના કે 15 નંબરમાં આવું એ મિક્સિંગ આવે છે. એટલે આપણા રોપા સારા અને તંદુરસ્ત રોપા લેવા હોય તો તમે મારો કોન્ટેક કરજો. આપણે તમને 15 નંબરના રોપા વ્યાજબી ભાવથી FOR ઘેર સુધી પહોંચાડીશું. એની અમે તમને જવાબદારી આપીએ છીએ. તો શૈલેષભાઈ, આ સાલ કેટલું વાવવાનું છે તમારે? 12 વીઘા. 12 વીઘા 15 નંબર? 12 વીઘા 15 નંબર. તાઇવાન, વેલકમ, બીજું કોઈ વેરાયટી નહીં? બીજું કોઈ નહીં, બધું 15 નંબર હશે. બરાબર. અને મિત્રો અમને એક જો હજી તો પ્લસ પોઈન્ટ બીજી એક વાત કરું તમને કે આ જમીનમાં એમને છાણિયું ભર્યું નથી, કારણ કે એમને સમય ના મળ્યો. વરસાદ આવી ગયો એટલે છાણિયું ભરવાનું જ હતું, પણ વરસાદ આવી જવાથી છાણિયું ભરી ના શક્યા. તમે મારી દૃષ્ટિએ જો એકરે 10 ટોલી છાણિયું વાપરો તો આના કરતાં પણ હજી સારું પ્રોડક્શન મેળવી શકો. એ તમને પોતાનો અનુભવ હોય કે તમે છાણિયું ખાતર વાપરો છો એટલે ખબર પડે. સારું પ્રોડક્શન મળે આના કરતાં. છાણિયું આપણે વધારે વાપરીએ તો ટૂંકમાં ઓર્ગેનિક મેટર જેટલી વધારે હોય એટલી સારી. ફર્ટિલાઇઝર કરતાં ઓર્ગેનિક મેટર સારી. બરાબર. તો ઓર્ગેનિક મેટરમાં આ વાડીમાં નથી અને હવે નવા વર્ષમાં તો એમને પ્લાનિંગ કરી જ દીધું છે કે છાણિયું ભરીને જ વાવવાના છે, તો આમાં પ્રોડક્શન મળી રહે. તો મિત્રો તમે અમારી ચેનલને જોતા રહેજો. કોઈ કોમેન્ટ હોય તો અમને બતાવતા રહેજો અને અમારી ચેનલને લાઈક આપતા રહેજો. જય જવાન, જય કિસાન.